वडोदरा के नवापुरा इलाके में बीते कई वक्त से दूषित पानी और ड्रेनेज की समस्या का सामना निवासी कर रहे हैं, जिसके मद्देनजर आज डिप्टी मेयर चिराग बारोट की ओर से इस इलाके की मुलाकात ली गई थी। वडोदरा शहर के नवापुरा इलाके में काफ़ी वक्त से पीने का शुद्ध पानी नहीं आ रहा है, उसकी बजाय दुर्गंध मारने वाला दूषित पानी आ रहा है। तो वहीं ड्रेनेज की लाइन सालों पुरानी होने के मद्देनजर जीर्ण हो गई है, जिसके चलते जगह जगह से लीकेज हो रहा है। ऐसे में दूषित पानी और ड्रेनेज लाइन की समस्या से ये सभी निवासी परेशान हैं। आपको बता दें कि इस मामले की ओर से स्थानीयों की पेशकश बार बार हुई है, लेकिन उसके बावजूद भी ये समस्या ज्यों की त्यों है, जिसके मद्देनज़र बारिश के मौसम में वहाँ के लोग बीमारियों का शिकार हो रहे हैं। ऐसे में इस समस्या के मद्देनज़र आज डिप्टी मेयर चिराग बारोट इलाके की मुलाकात लेने के लिए नगर सेविका जागृति काका के साथ पहुंचे थे और उनकी ओर से इस इलाके की मुलाकात लेते हुए लोगों की समस्या जानने की कोशिश की गई थी। विस्तार में गंदा पानी की समस्या है અને વોર્ડ નંબર 13ના કાઉન્સિલરો સંગઠન બધા જ ભેગા મળીને રજૂઆત કરી હતી। મારી પાસે પહેલી વાર રજૂઆત આવી હતી અને ચર્ચા થઈ એટલે પછી હું જાતે અહીંયા સ્થળ ઉપર જોવા આવ્યો છું કે એકચ્યુઅલ શું પ્રોબ્લેમ છે અને આનું જલ્દીમાં જલ્દી કઈ રીતે નિરાકરણ આવી શકે। અધિકારીઓ જોડે ચર્ચા કરી છે। પમ્પિંગ સ્ટેશનની કેપેસિટી વધારવાની જરૂર છે અને અમુક લાઈનો જૂની છે એ ફોલ્ટ શોધી અને આનું નિરાકરણ આવી શકે એવું છે। કામગીરી ઓલરેડી ચાલુ છે, પણ વધુ ઝડપથી વધુ માણસો લગાવીને થાય એવી મેં સૂચના આપી। ડ્રેનેજના ફોલ્ટમાં આવું જ હોય। આખા શહેરમાં કોઈ પણ જગ્યાએ ડ્રેનેજનું ધારો કે ગંદુ પાણી આવતું હોય તો આ ટ્રાયલ એન્ડ એરરની રીતે જ શોધાતો હોય છે, કારણ કે જમીનની નીચે કઈ જગ્યાએ કોનું કનેક્શન લીક છે એ તમને એકદમ ખબર ના પડે। એટલે લાઈનો કાપી અને કેપ મારીને બીજા દિવસે પછી જોવું પડે જે બાજુથી ગંદુ પાણી આવતું હોય એ બાજુના કનેક્શનો પછી વારાફરતી ચેક કરવા પડે, એટલે એમાં સમય લાગતો હોય છે। ઘણી વખત એવું હોય છે કે તરત જ ફોલ્ટ મળી જાય તો 2 દિવસમાં સમસ્યાનું હલ થાય। ઘણીવાર ફોલ્ટ ના મળે તો વધારે દિવસ પણ લાગે। એટલે એવું નથી કે તંત્ર કામ નથી કરતું, તંત્ર પૂરી જવાબદારીથી કામ કરે છે અને આ સમસ્યાનું હલ આવી જશે। લેટ એમાં એટલે થયું છે કે તંત્રએ એની જવાબદારીપૂર્વક આનું ટેન્ડર બહાર પાડેલું હતું, પરંતુ હમણાં જ મને જાણકારી મળી કે છેલ્લા 5 વખતથી આ ટેન્ડર કોઈ કોન્ટ્રાક્ટર ભરતા નથી, એટલે એના લીધે સમય જઈ રહ્યો છે। હવે કયું કારણ છે કે કેમ નથી ભરતા એનું મેં એમને તપાસ કરવાનું કીધું છે અને હમણાં પણ આ ટેન્ડર ચાલુ છે। એટલે અમે એવો પ્રયત્ન કરીશું કે આ ટેન્ડર ભરાય અને જલ્દીમાં જલ્દી આ કામગીરી થાય। ડેપ્યુટી મેયર વર્ષો જૂના પાર્ટીમાં છે, સંગઠનના છે, એટલે એમને ખબર છે કે વિસ્તારના લોકોની શું સ્થિતિ હોય છે। એ બીજી ટર્મના કાઉન્સિલર છે, પહેલાં પણ એ કાઉન્સિલર રહી ચૂક્યા છે, એટલે એમને વિસ્તારના લોકોની તકલીફ ખબર હોતી હોય છે। અમે બધા જ મેયર, કમિશનરશ્રી, ચેરમેન, ડેપ્યુટી મેયર, નેતા બધાને રજૂઆત કરી હતી। આજે અમારા વિસ્તારની મુલાકાતે ડેપ્યુટી મેયર આવ્યા છે કે જે આ પમ્પિંગ સ્ટેશન છે એની કેપેસિટી ખૂબ ઓછી છે, એના લીધે વિસ્તારમાં કન્ટામિનેશન આવે છે। પાણીની લાઈનો પણ વચ્ચે વચ્ચે લીકેજ હોય છે, ડ્રેનેજ લાઈન લીકેજ હોય છે, વરસાદી લાઈન પણ આખી ભરેલી હોય છે, એના લીધે વિસ્તારના લોકોને કાળું પાણી મળે છે। વિસ્તારમાં નવી લાઈન નાખવા માટે કમિશનરશ્રીએ કીધું છે, ડેપ્યુટી મેયરશ્રીએ કીધું છે કે જો કોઈ બી રિઝલ્ટ એનું નહીં મળે તો તરત નવી લાઈન નાખવામાં આવશે ને કોઈ બી હિસાબે આ પ્રશ્નનું સોલ્યુશન। હજુ અત્યારે પણ ફોલ્ટ નથી મળી રહ્યો અધિકારીઓને, કેમ કે નવાપુરા વિસ્તાર એટલે એક એવો વિસ્તાર છે કે જૂનો વિસ્તાર છે, ગીચ વિસ્તાર છે, કે આ વિસ્તારમાં કોઈ બી કામ કરવું હોય, કોઈ બી મશીનરી લાવી હોય તો પણ તકલીફ પડતી હોય છે। બીજું કે ઘણા મકાનોના બાંધકામ એવા થઈ ગયા છે કે ડ્રેનેજ લાઇનની ઉપર પણ બાંધકામ કરી દીધેલા હોય છે, એ મેનહોલ દબાઈ ગયેલા હોય છે એટલે દેખાતા નથી હોતા। એટલે આ પણ વિષય થતો હોય છે સાથે, પણ બધા સાથે મળી અને જલ્દીમાં જલ્દી આનો નિકાલ આવે એવો પ્રયત્ન કરીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।